પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। પહેલી વખત એક એવો પણ પ્રયોગ કર્યો કે કાર્યકર્તાઓનો અવાજ સાંભળવાની પણ કોશિશ કરી। અમારા સિનિયર આગેવાનો જિલ્લા મથક પર પણ ગયા અને એ પછી અમારી પ્રદેશ ઇલેક્શન કમિટી, સ્ક્રુટિની કમિટી અને ત્યારબાદ અમારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ 7 ઉમેદવારોની ઓલરેડી જાહેરાત પણ કરી દીધી છે। જે બાકી રહેતું કામ છે એ પણ અમે સમયાંતરે પૂરું કરીને આપની સમક્ષ આ વાત લાવીશું। જ્યારે ચૂંટણી આવી છે ત્યારે હું ગુજરાતના મતદાતાઓને પણ કોંગ્રેસ પક્ષ વતી વિનંતી કરીશ કે આપ દિલ અને દિમાગ બંને લગાવજો। આપણે તો ગુજરાતી છીએ, કે છે કે શબ્દ પણ બોલીએ તો ત્રાજવામાં તોડીને બોલનારા લોકો છીએ। ત્યારે આપની કોઠાસૂઝનો ઉપયોગ કરજો। લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એ ગુજરાતમાં છે। આપના ત્રાજવામાં મૂકજો તો ખરા કે આપણે ગુજરાતી તરીકે ક્યાં નફો કર્યો છે ને ક્યાં નુકસાન કર્યું છે। હું પણ સત્તામાં ગુજરાતની જનતાના આશીર્વાદથી મારા પક્ષની સરકાર હતી, મિનિસ્ટર રહ્યો। 92માં જ્યારે અમારા કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે આખા દેશમાં કાગળ ઉપરના એમઓયુ નહીં, સાચું મૂડીરોકાણ સૌથી વધારે કોઈ એક રાજ્યમાં આવ્યું, મુંબઈ કે મહારાષ્ટ્રને ટક્કર મારીને નંબર 1 પર, તો આપણું ગુજરાત આવ્યું હતું। એશિયાની સૌથી બે મોટી રિફાઇનરી, એકબીજા સાથે સ્પર્ધા કરતી કંપનીઓ એસઆર અને રિલાયન્સ, એની રિફાઇનરીઓ જામનગરમાં, આપણે કહ્યું કે પછાત જિલ્લાને સ્થાન આપો તો જામનગરમાં, જનરલ મોટર્સનું કારખાનું પંચમહાલમાં આવ્યું, વડોદરાથી લઈને આખો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર થયો। અને જે વાત કરી હતી એમાં મારો આમ ગુજરાતી, મધ્યમ વર્ગનો ગુજરાતી, મારો ગરીબ ગુજરાતી ભાઈ, એના કલ્યાણ માટે કામ થયું। મુઠ્ઠીભર ઉદ્યોગપતિ માલામાલ થાય અને આમ ગુજરાતી નુકસાનીમાં જાય એવું નહોતું કહ્યું। હું મારા વાળા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ થોડું દિલથી વિચારજો। આજે ગેરંટીની જે વાતો કરે છે, એમણે 2014માં, 2019માં જે ગેરંટીઓ ગુજરાતને આપી હતી, એ ગેરંટીઓમાંથી આપણને શું મળ્યું? શું કહ્યું હતું? 2 કરોડ નોકરીઓ ખોલીશું, હતી એની નોકરીઓ ઓછી થઈ ગઈ, આજે યુવાન બેરોજગાર છે। ખેડૂતને કહ્યું હતું આવક બમણી કરીશું, અરે ખર્ચ બમણો થયો, ખેડૂતની આવક તો બમણી નહીં થઈ। કાળું ધન પાછું લાવીશું ને 15-15 લાખ એકાઉન્ટમાં નાખીશું, આવ્યા કોઈના એકાઉન્ટમાં? ઉલટું કાળું ધન તો બહાર વધી ગયું। પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરી દઈશું, એ ડબલ થયું કોંગ્રેસના શાસન કરતા। 415નો ગેસનો બાટલો હતો ત્યારે આંદોલન કરનારા લોકોના શાસનમાં 1100 રૂપિયા સુધી ગેસનો બાટલો પહોંચ્યો। પેપર ફૂટે, બ્રિજ તૂટે, અને ગઈકાલે એક નવી વસ્તુ બહાર આવી, હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટનો, ભય મુક્ત ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ, 5 જજ સાહેબની બનેલી બેન્ચે આવું કર્યો આદેશ, અને પરિણામે આ ભ્રષ્ટાચાર એ ઉજાગર થયો। આપે સૌએ જોયું છે, પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા એક હાથે આપવાના અને બીજા હાથે ધન સંગ્રહ ઇલેક્ટોરલ બોન્ડમાં લેવાનો આ ઉજાગર થયો। ઈડીની, સીબીઆઈની, ઇન્કમટેક્સની રેડ પાડવાની, રેડ પડે પછી તો માણસ તકલીફમાં હોય, પણ એની અપીલમાં સેટ કરી દેવાનું છે એમ કરીને હપ્તા ઉઘરાવી અને ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સની રેડ પછી કેટલા લોકોએ ભાજપને ઇલેક્ટોરલ બોન્ડમાં રૂપિયા આપ્યા, એની થોડીક પ્રારંભિક માહિતીના આધાર પર ગઈકાલે મેં આપને ડેટા આપ્યો હતો। બેનામી કંપની ઊભી કરવાની, પહેલા કાયદો હતો કે મારી કંપની હોય, હું નફો કરું તો એ નફાના કેટલા ટકા હું દાન આપી શકું રાજકીય પક્ષને, એ કાયદો હતો। એ કાયદો બદલાવી નાખ્યો, ખુલ્લું મૂકી દીધું, અને ગઈકાલે મેં એક કંપનીની ડિટેલ આપી આપને। એ કંપનીનું આખું શેર હોલ્ડિંગ એ ખાલી 130 કરોડ રૂપિયા, અને એને દાન ભાજપને 410 કરોડ રૂપિયાનું ઇલેક્ટોરલ બોન્ડમાં આપ્યું।
130 કરોડ આખી કંપનીની શેર હોલ્ડિંગ હોય એ 430 કરોડ કેવી રીતે આપે? આ બાબત મેં ગઈકાલે જ આપની સમક્ષ મૂકી હતી. ત્યારે હું મારા વહાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આ મુદ્દાઓને ધ્યાને લેજો. એક સમય આવે ત્યારે માંગણીને સંતોષીને મતો નથી મંગાતા. પરત ફરીએ છીએ બ્રેક બાદ.